નમસ્કાર મિત્રો. મિત્રો, ગુજરાતમાં ચાલી રહેલી ગતિવિધિઓના સંદર્ભમાં આપણે થોડીક વાત કરીએ. પરંતુ કેટલાક એવા શબ્દો છે, એવા કેટલાક શબ્દ પ્રયોગો છે કે એનો વારંવાર ઉપયોગ થતો હોય છે, એનો દુરુપયોગ થતો હોય એવું કહી શકાય છે. અને આવા શબ્દો, આવા વાક્યો સત્તા ઉપર બેઠેલા લોકો વારંવાર બોલતા હોય છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કાયદો કાયદાનું કામ કરશે, ચમરબંધીને છોડવામાં આવશે નહીં, કોઈની શેષ શરમ ભરવામાં આવશે નહીં. આવા શબ્દો સત્તામાં બેઠેલા લોકોએ અનેક વખત ઉચ્ચારણ કરી અને એની વિરુદ્ધનું વર્તન થતું હોય છે. આપણે એ લોકોનો આભાર એટલા માટે માનવો જોઈએ કે આ શબ્દોની, આ વાક્યોની એમણે પેટન્ટ કરાવી નથી રાખી, એટલે બીજા કોઈ એનો ઉપયોગ કરી ના શકે. એ પરિસ્થિતિનું નિર્માણ એમણે નથી કર્યું, એ માટે એમનો આભાર માનીએ. વાત કરવી છે ઉત્તર પ્રદેશના એટા જિલ્લાનો રહીશ 1984માં અમદાવાદમાં ઝાડુ બનાવવાની મજૂરી કરવા આવેલો લલ્લા બિહારીની વાત કરવી છે. આપણે આજે લલ્લા બિહારી નગરપાલિકાની વાત કરવાની છે. 1984માં જે માણસ ગુજરાતમાં મજૂરી કરવા આવ્યો છે, ઝાડુ બનાવવાની મજૂરી કરવા આવ્યો છે, અને એ એક નગરપાલિકા જેટલું એક વિશાળ સામ્રાજ્ય ઊભું કરી દે. લતીફના સામ્રાજ્યમાં અને આના સામ્રાજ્યની અંદર ફેર એટલો કે લતીફ દ્વારા દારૂનો વ્યવસાય નહોતો થતો અને ખંડણીનો વ્યવસાય નહોતો થતો. એ સિવાયનો તમામ વ્યવસાય લલ્લા બિહારીના શાસનમાં થયો. અને આટલા બધા લાંબા સમયથી આ વ્યવસાય ચાલતો હોય, પોલીસના ધ્યાનમાં આ વસ્તુ ના આવે એ સંપૂર્ણ અશક્ય વસ્તુ છે. સત્તાવાળાના ધ્યાનમાં ના આવે, કોર્પોરેશનના ધ્યાનમાં ના આવે, આ બધી જ બાબતો અશક્ય છે. ગેરકાયદે જે લોકો ત્યાં રહેવા આવ્યા ને, એ લોકો કેવા આવ્યા? જેમની પાસે કોઈ આધાર નહોતો, સસ્તું શોધતા હતા, એમની પાસે ચોક્કસ રોજગારી નથી, ચોક્કસ આવકના સાધનો નહોતા, ચોક્કસ ધંધો નહોતા, એવા લોકો જ આવી જગ્યામાં રહેવા જાય. એ ગુજરાતી હતા, હિન્દી ભાષી હતા અથવા બાંગ્લાદેશી હતા, એ સવાલ પછી આવે છે. બરોબર છે? જે માણસ 250 રિક્ષાઓ રાખતો હોય, તે વિચાર કરો, 250 રિક્ષાઓ રાખવી અને રોજે રોજ 250 રિક્ષાઓ ભાડા આપવી, 125થી વધારે ઝૂંપડાઓ એને બાંધ્યા હોય અને એ ઝૂંપડાઓ પાછા ભાડે આપે, એ ઝૂંપડાઓમાં પાછો પોતાની લાઇટ આપે, પાણી એને ગટર લાઈન, પાઇપલાઇન નાખી અને પાઇપલાઇન દ્વારા પાણી આપે. એને બધાને ગટર લાઈનના કનેક્શન આપ્યા. 2000 ભિખારીઓની એને ફોજ ઊભી કરીને એ ભિખારીઓ ભીખ માંગવા જાય, એમની પાસે 500 રૂપિયા લેવાના. 2 લાખ રૂપિયામાં બાંગ્લાદેશી નાગરિકને એ નાગરિકતા અપાઈ દે. આ તંત્ર કેટલું પોલું છે! 25,000 રૂપિયામાં આધાર કાર્ડ મળી જાય, 5,000 રૂપિયામાં પાન કાર્ડ નીકળી જાય. તો આથી વધારે ભારતનું તંત્ર પોલું અને આથી વધારે નિષ્ફળ તંત્ર બીજું કયું હોઈ શકે? એક સામાન્ય નાગરિક, મજૂરી કરતો નાગરિક એક વિશાળ સામ્રાજ્ય ઊભું કરી દે અને 2-5 હજાર કિલોમીટર બેઠેલા દૂરના દેશના કોઈ પણ માણસને આ ભારતનું નાગરિકત્વ અપાઈ દે, અને આધાર કાર્ડ અપાઈ દે, અને પાન કાર્ડ અપાઈ દે, તો એની પહોંચ કેટલી બધી છે. તો આ પહોંચ શું એના બાહુબળના આધારે એને કઈ ગુંડાઓની ટોળકી ઊભી કરી હોય? ગુંડાઓની ટોળકીઓ છરી ભાલાના જોરે આવું કરી શક્યા? એને ગુજરાતના અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રમાં કેટલો બધો પગપેસારો કર્યો છે. અને એ પગપેસારો ક્યારે થયો હોય? એ ભ્રષ્ટ અધિકારીઓ, ભ્રષ્ટ કર્મચારીઓના પાપે એમના જોરે આ બધું થઈ શક્યું હોય. 2000 ચોરસ મીટરમાં એનું પોતાનું ફાર્મ હાઉસ હોવું જોઈએ, તમારું પોતાનું ફ્લેટ અથવા તો તમારો પોતાનો બંગલો 400-500 વારમાં હોય. તમારો ફ્લેટ હોય તો એ પણ 200-300 વારમાં હોઈ શકે. એથી વિશાળ હોય તો થોડો મોટો હોઈ શકે, પરંતુ 2000 ચોરસ મીટરની અંદર એનું ફાર્મ હાઉસ હોય, ત્યાં પછી પોતે ખેતી કરતો હોય. આ બાબત, અને એના ફાર્મ હાઉસની અંદર એ પાલતુ પ્રાણીઓ રાખતો હોય, ઘોડા રાખતો હોય, બકરા રાખતો હોય, મરઘા રાખતો હોય, બીજું રાખતો હોય. એને આટલેથી અટકીને એને ઝૂંપડાવાસીઓને ગટર લાઈન આપી.
નગરપાલિકા અથવા તો કોર્પોરેશન વિસ્તારની અંદર અનેક સોસાયટીઓ અને અનેક વિસ્તારો અને અનેક મોહલ્લાઓ એવા છે કે એ લોકો સદીઓથી રહેતા હોવા છતાં એમને ગટર લાઈનની વ્યવસ્થા નથી મળતી, એમને પીવાના પાણીની વ્યવસ્થા નથી મળતી. એ લોકોએ ગામડાઓમાં આજે પણ ટેન્કરો દ્વારા પાણી પીવું પડે, જ્યારે અહીંયા તો આ લોકો જે રહેવા આવ્યા છે, લાખ 2 લાખ રૂપિયામાં જેમણે ઝૂંપડા ખરીદ્યા છે, કાચા ઝૂંપડા 25-30 હજારમાં ખર્ચ્યા છે, કાચા મકાનો લાખ 2 લાખમાં ખર્ચ્યા, એ લોકોને પાણીની સુવિધા મળી જાય, લાઇટની સુવિધા મળી જાય, ગટરની સુવિધા મળી જાય, પાર્કિંગનું એને આખું પોતાનું પાર્કિંગનું પ્લેટફોર્મ ઊભું કર્યું અને પછી એ કાર પાર્કિંગના 200-300 રૂપિયા લેવાના, રિક્ષા પાર્કિંગના 20 રૂપિયા લેવાના, કેટલું મોટું સામ્રાજ્ય ઊભું કરી નાખ્યું. અને એણે લાઇટના કનેક્શનો પણ આપ્યા અને એનો પણ 500 રૂપિયાનો ચાર્જ લેતો હોય. આજથી મોટું કૌભાંડ કયું હોઈ શકે? અને એમાંય ઓલી પાછું 1995 થી 2000 સુધી નગર કોર્પોરેશનની અંદર ભાજપનું શાસન, 2005 થી આજ સુધી ભાજપના જ લોકો આ શાસકો છે. તો જે લોકો એ વિસ્તારની અંદર કોર્પોરેટ તરીકે ચૂંટણી લડતા હશે, ધારાસભ્યો, તો આ લોકો મતદારો છે કે કેમ આમના નામ મતદાર યાદીમાં હશે જ ને, નહીં હોય તો એમ બને. જેને નાગરિકતા મળી હોય, જેના પાસે આધાર કાર્ડ હોય, જેની પાસે પાન કાર્ડ હોય, તો એમની પાસે ચૂંટણી કાર્ડ કેમ નહીં હોય? અને તો એના મત લેવા ગયા હશે, કદાચ જો આ લોકોને મતદારો બનાવી દીધા હોય અને મતદાર તરીકે એમના મત લેવા જનારા લોકોએ એવી ક્યારે દરકાર કરી છે આ લોકો ખરેખર ગુજરાતી છે, આ લોકો ભારતીય છે અથવા તો બાંગ્લાદેશી છે? કેમ આવું તપાસ ના થઈ? આવું ક્યારેય કેમ ના થયું? અને 2021માં તો શહેજાદ ખાન પઠાણે લેખિત ફરિયાદ કરી છે, કલેક્ટરને ફરિયાદ કરી છે, મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરી છે, પોલીસ કમિશનર, અમદાવાદના પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે. તો આ લોકો ક્યાં હતા? લલ્લા બિહારી વધારે જવાબદાર છે કે તંત્રમાં બેઠેલા લોકો વધારે જવાબદાર છે? આ બહુ વિચારવા જેવી બાબત છે. આ વસાહત ઊભી કરવા માટે હજુ પણ આ દેશના શાસકો અને આ ગુજરાતના શાસકોનો આભાર માનો કે ઇન્દિરા ગાંધીને, જવાહરલાલ નહેરુને અને રાજીવ ગાંધીના લોકો નથી ભાળી શક્યા. ભાણતા એટલા બધા આ શાસકો ઉદાર છે. કેટલા ઉદાર છે કે ચંડોળાની જે વસાહત ઊભી થઈ, 1.5 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે. એટલે 1.5 લાખ ચોરસ મીટર એટલે 60-65 વીઘા થાય છે. કેટલું થાય છે? વીઘાના માપમાં જોવા જાવ, 1.5 લાખ ચોરસ મીટર એટલે 60-65 વીઘા જમીન પર આટલું દબાણ. અને હજુ આથી વધારે, કારણ કે આખું તળાવ 1200 હેક્ટરમાં આવેલું છે. આટલું વિશાળ તળાવ હોય અને એની અંદર રોજે રોજ માટી પુરાણ થતું હોય, એની અંદર કાચા પુલ બને, કાચા પુલ પરથી બાઈકો જાય, માણસો જાય, ચોમાસામાં જ્યારે પાણી ફરી જાય ત્યારે આ પુલનો ઉપયોગ થઈ શકે. એમણે પાણીના નિકાલની વ્યવસ્થા કરી. તો પોલીસે શું ધાડ મારી? ગુજરાત સરકારે શું ધાડ મારી? અમદાવાદ કોર્પોરેશને શું ધાડ મારી? શું 2000-2500 પોલીસો લઈ ગયા તમે? 70 જેટલા જેસીબી લઈ ગયા, 50 બુલડોઝર લઈ ગયા અને હજારો મજૂરો લઈ ગયા. એટલે ગુજરાત સરકારની નિષ્ફળતાને તમે પ્રદર્શિત કરવા ગયા. ગુજરાત સરકારની નિષ્ફળતાનો પુરવાર કરી. અનેક ગેરકાયદે ઝૂંપડાઓ તોડવામાં આવ્યા, તોડવા જરૂરી હતા, પણ આમાં ગરીબોના અરમાનો તોડ્યા છે. તમે ગરીબોના અરમાનો તોડ્યા છે. અહીં કોણ રહેવા કોણ આવ્યું? એવા ગરીબો આવ્યા કે અને જ્યાં આશરો નહોતો, જેની પાસે રોજી નથી. આ બધા લોકો સૌથી પહેલા રોજી શોધવા આવ્યા છે, અમન ચમન કરવા નહોતા. જે લોકો અહીંયા ગેરકાયદેસર ઝૂંપડા જેને વસાયા, આ લોકો કેમ? જો એને ગામડાઓમાં રોજી મળ્યું હોત, શહેરોમાં રોજી મળ્યું હોત, ગુજરાત મોડેલની જે વાહ કરવામાં આવે છે એ ગુજરાત મોડેલે બીજા વિસ્તારોની અંદર રોજી મળ્યું હોય, જ્યાંથી જે લોકો આવ્યા છે ત્યાં એમને રોજી મળી હોત. ભારત બહારના લોકોની વાત કરીએ, પણ ઉત્તર પ્રદેશ, બિહારમાંથી ઘણા લોકો ગુજરાતમાં આવે છે. જો એમને એમના ગામમાં, એમના વિસ્તારમાં, એમના શહેરમાં એમને પૂરી રોજી મળી હોત, તો એમણે ચંડોળાની અંદર ગેરકાયદેસર વસાહતોની અંદર ગેરકાયદેસર ઝૂંપડા ખરીદવાની જરૂર ના પડત, ત્યાં ભાડે રહેવાની જરૂર ના પડત. અને એના કારણે એમણે જે કંઈ ઘર વસર્યું હોય, વખરી વસાવી, બીજું કોઈ હતું, બધું જ તોડી ફોડી નાખવામાં આવ્યું. એટલે ગરીબોના તમે અરમાનો પણ કચડી નાખ્યા છે. આ ગરીબોનું હવે કોણ? આ માણસ કેટલી કક્ષાએ પહોંચેલો?
એ લોકો પાસે ભીખ મગાવતો હતો, મહિલાઓનો દેહ વિક્રય કરાવતો હતો. અને વળી પાછા આમાંથી કમાણી કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. તો આ બધું જ રાતોરાત બની ગયું. 20-25 વર્ષથી આ રીતે ચાલી રહ્યું હોય અને એને અબજો રૂપિયાનું સામ્રાજ્ય ઉભું કર્યું. પેલું આ 1 લાખ 2 લાખ 5 કરોડ 10 કરોડનું સામ્રાજ્ય નથી. એને અબજો રૂપિયાની એના પોતાના 5 મકાનો હોય, 4 બૈરીઓ હોય અને આ બધાની સાથે એ રહેતો હોય, આ બધું કરતો હોય. 2000 ચોરસ ફૂટનું વૈભવી ફાર્મ હાઉસ હોય, આ કેવું કહી શકાય? હા, તો આ બધા માટે માત્ર લલ્લા બિહારી જવાબદાર છે? ના, ગુજરાતના રાજકારણીઓ જવાબદાર છે, ગુજરાતની પોલીસ જવાબદાર છે, સરકારી તંત્ર જવાબદાર છે. અને આ બધાને હપ્તા નહીં જતા હોય, આ હપ્તાનું સામ્રાજ્ય હોય, હપ્તાની સિસ્ટમ ગોઠવેલી હોય ને તો આટલું જ મોટું વિશાળ સામ્રાજ્ય ઊભું થાય. પરંતુ હવે આ નિરાધાર લોકોનું શું? નિરાધાર લોકોનું શું? અને હવે પછી જે ભાઈ એવું બોલતા હતા કે 1 ઇંચ જમીન ખુલ્લી કરવામાં આવશે, તો એકાએક કેમ કાર્યવાહી અટકી પડી? શું પુરવાર થાય છે? કાં તો તમે જે ડિમોલેશન કર્યું છે એ ખોટું કર્યું છે, કાં તો તમે જે કામ અટકાવી દીધું એ ખોટું કર્યું છે. બેમાંથી એક વસ્તુ છે. ડિમોલેશન તમે કર્યું એ ખોટું છે અને આટલા બધા લોકો જે બેઘર બન્યા એ માનવતાના ધોરણે તો માનવી છે ને એને કમસે કમ આટલી 45 ડિગ્રી ગરમીની અંદર એને બેસવા માટે, એને ઊભા રહેવા માટે છાંયડાની જરૂર પડે, એના બાળકોને પાણીની અને આહારની જરૂર પડે. તો આ વ્યવસ્થા તો સરકારે કરવી પડે. એ બાંગ્લાદેશી હોય કે પાકિસ્તાની હોય, ચીન હોય, પછી આવે છે. પહેલા તો માનવતાના ધોરણે આવતીકાલે એને કાઢી મૂકવા જોઈએ. ગેરકાયદેસર આ દેશમાં આવેલો કોઈ પણ નાગરિક હોય એ પુરવાર થાય અને અહીંથી કાઢી મૂકવો જોઈએ. પરંતુ એ પહેલા જ્યાં સુધી અહીં છે ત્યાં સુધી તો એને નિરાશ્રિત તરીકે પણ આશ્રય આપી અને એની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. એક સારામાં સારી વાત તો એ છે કે ભલે એ લોકો ચોરી છુપીથી આવ્યા હતા ગમે તે, પરંતુ એમને જ્યારે ભારતનું નાગરિકત્વ મળ્યું છે, ભારતનું આધાર કાર્ડ મળ્યું છે, ભારતનું પાન કાર્ડ મળ્યું છે, એ આ સરકારના બોલતા પુરાવા છે. એ ભલે બોગસ છે, પરંતુ એ બોગસ પુરાવા આપનારો લલ્લા બિહારી નહોતો, એ અહીંનું તંત્ર કામ કર્યું છે. ભારત સરકાર અને ગુજરાત સરકારના તંત્રએ કામ કર્યું છે. તો ગુજરાત સરકારની હવે પ્રાથમિક ફરજ એ બની જાય છે કે આવા લોકોને ચોક્કસ આશ્રય આપવો જોઈએ. અને આ હજારો નિર્દોષ લોકો જે બેઘર બન્યા છે, બેસહારા બન્યા છે, એને થોડા સમય માટે તો સહારો આપવો જોઈએ. કેમ ના આપવો જોઈએ? એમનો કોઈ ગુનો નહોતો. આ સરકારની પ્રથમ ફરજ તો એ છે કે એમને આશ્રય આપો. એમના બાળકોને યોગ્ય આહારની પણ જરૂર છે. કસાબને બિરયાની ખવડાવતા હોય તો અને તમે બિરયાની ખાવા વાળી પાસે પાકિસ્તાન જતા હોય તો આ લોકોને પાણીનો ખોરાક તો આપવો જોઈએ. કસાબને બિરયાની ખવડાવવી છે, બિરયાની ખાવા માટે પાકિસ્તાન જવું છે, તો આ નિર્દોષોનું શું? આ નિર્દોષની એની હાય પણ સાંભળવી જોઈએ ને. આ તો ગૃહમંત્રી અને મુખ્યમંત્રી વળી પાસે આ બધું જોવા જાય. એ શું જોવા જાય? તમે ડિમોલેશન જોવા નથી ગયા, તમારી નિષ્ફળતાઓ જોવા ગયા છો. શું જોવા ગયા છો? તમારી નિષ્ફળતાઓ જોવા ગયા છે. થોડી શરમ કરો, શરમ કરો. શરમ જેવું કંઈક બચ્યું હોય તો એ સાથે એ વિચારો કે લલ્લા બિહારીના ગોડફાધરો કોણ છે? ચીનાઓ છે, પાકિસ્તાનીઓ છે, ટ્રમ્પ છે. ગુજરાતના રાજકારણીઓ જેના ગોડફાધર હોય તો જ આવું બની શકે. અને બીજા સેંકડો એવા રાજકારણીઓ છે જેની ઉપર 100 કેસો નોંધેલા છે, જેમણે મંદિરોની જમીન પચાવી પાડી છે, સરકારી જમીનો પચાવી પાડી છે, અને એ સરકારી જમીનો સરકાર ક્યાંક ખુલ્લી પણ કરાવી છે. આવા બધા જ બેઈમાન રાજકારણીઓ લલ્લા બિહારીના ગોડફાધર છે અને એના કારણે લલ્લા બિહારી નગરપાલિકાનું સર્જન થયું. કોના કારણે? આવા બેઈમાન રાજકારણીઓના કારણે લલ્લા બિહારી નગરપાલિકાનું સર્જન થયું છે. આપણે અપેક્ષા રાખીએ કે આવા બેઘર લોકોનો આશરો મળે, એને ચોક્કસ
આશ્રય મળે. પછી પરદેશી હોય તો એને બાઇજ્જત આ દેશમાંથી નિકાલ પણ કરવા જોઈએ. પરંતુ જે ગરીબો છે એ ગરીબોની હાય પણ સાંભળો. એટલી વાત સાથે તમને વિનંતી કરું છું કે તમે આ વિડીયો જોતા હોય, સાંભળતા હોય તો વધુમાં વધુ ગરીબોના, નિર્દોષના માટે તમે આનો વધુ સ્પ્રેડ કરો. સાથે સાથે તમને ગમે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને આવો અવાજને વધુ લોકો સુધી પહોંચાડવા માટે પ્રયાસ કરો. ફરી વખત આ જ વિષય ઉપર ફરી મળીએ છીએ. આવજો.